ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત ને શ્રી કૃષ્ણ ચરિત્ર સત્ય દર્શન, સંત રાધેશ્યામજી કૃત. પાના નંબર 122, છઠ્ઠું. શ્રી કૃષ્ણ ચરિત્ર. ભગવાનના અવતાર ને લીલા હંમેશા દિવ્ય હોય છે, અર્થાત પ્રાકૃત જીવો તો શું, તેના વિભૂતિ સ્વરૂપો કરતાં પણ અવતારમાં શક્તિ, તેજ, શીલ કે ચારિત્ર્યની શુદ્ધિ, જ્ઞાન, વૈરાગ્ય, પ્રેમ, ઉદારતા, દયા આદિ લોકોત્તર ગુણો ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. વળી જેમ પોતાના જ દેહમાં રહેલા આત્મારૂપી પ્રભુને કોઈ ઓળખી શકતું નથી, તેવી જ રીતે અવતાર દરમિયાન તેને કોઈ ઓળખી શકતું નથી. પાછળથી તેના સંબંધી વિરૂપ વાતો લખાય છે. આથી પ્રેમાસ્પદ શ્રી કૃષ્ણ પ્રભુના સ્વરૂપ, ગૌરવ, મહિમા, ઐશ્વર્ય, યોગ તેમજ તેને પામવા માટેના સાધન પથ કરતા લેખકોની મનોવૃત્તિ ને પોતાના જમાના અનુસાર કલ્પનાની વાતો વિશેષ જોવામાં આવે છે. આગળ છે શ્રી કૃષ્ણ ચરિત્રમાં વિરોધી કે અસંગત વાતો. એમાં પહેલું, દસમ સ્કંધના પહેલા અધ્યાયમાં જ શ્રી હરિ વિષ્ણુ ચતુર્ભુજ રૂપે પ્રગટ થઈ દેવકીને કહે છે કે પ્રથમ તમે પૃશ્નિ હતા, પછી અદિતિ થયા ને હાલ આ ત્રીજા અવતારમાં દેવકી છો. આમ તમે ને વસુદેવજીએ પૂર્વે તપ કરી મને પુત્ર રૂપે માગતા પ્રથમ પૃશ્નિ ગર્ભ ને પછી વામન રૂપે તમારો પુત્ર થયેલ ને આ ત્રીજી વાર. જો આ વાત સાચી હોય તો તે જ સ્કંધમાં અદિતિ માતાના કુંડળો ભૌમાસુર હરી ગયેલ તે પાછા અપાવવા ઇન્દ્રની વિનંતીથી શ્રી કૃષ્ણ ભૌમાસુરનો વધ કરી સ્વર્ગમાં અદિતિ માતાને કુંડળો દેવા ગયા. આ વાત ખરી સંભવતી નથી. આગળ બીજું, દસમ સ્કંધમાં જો ભગવાનનું તેજ જ દેવકીજીના પેટમાં આવ્યું હોય અને ભગવાન તો ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા હોય તો પછી ગર્ભ સ્તુતિ કરવાની જરૂર નહીં. પ્રગટ થયા પછી સ્તુતિ કરી હોય તો કંઈક અર્થ. એક વાર લખે છે કે ગર્ભમાં ભગવાન આવ્યા અને ત્યાં જ લખે છે કે ભગવાન પ્રગટ થયા. આ વાત કોઈ રીતે મળતી કે સંભવતી નથી. પ્રગટ થયા પછી જ બાળક થઈ ગયા તેમ લખે તે ગર્ભમાં આવ્યા એમ કેમ કહી શકે? સ્વયં પ્રકાશ ચિદાનંદ સ્વરૂપ ભગવાન જો માના પેટમાં આવે તો તે જીવ કહેવાય. આગળ ત્રીજું, માનો કે ભગવાને દૈત્યોને માર્યા અને જે દૈત્યોને બાળપણમાં માર્યા તે દૈત્યો મરતી વેળા પોતાના મૂળ રૂપમાં મરેલા પડ્યા, તો પછી અઘાસુરનો માયાથી ધરેલો અજગરનો દેહ પડ્યો રહ્યો તે વાત પણ કેમ ખરી? આગળ ચોથું, ગુરુપુત્રને ભગવાન યમલોકમાંથી લાવે છે એમ દસમ એકાદશ સ્કંધમાં કહે છે. છતાં અગાઉના સ્કંધમાં તેને 5 જન્યના પેટમાંથી લઈ આવ્યા તે કેમ બને? આટલે વર્ષે દેહ પેટમાં હોય પણ ખરો. એટલે વિદુરજી ને ઉદ્ધવજીના સંવાદ બનાવટી છે. આગળ પાંચમું, અક્રૂરના ભગવદ ભાવની વાત પણ સત્યથી વેગળી છે. માનો કે કંસે સર્વ યાદવોને પોતાના સંબંધથી દૂર કર્યા, છતાં અક્રૂરજી એક જ ત્યાં કંસના દરબારમાં
ખાસ અંતરંગ વિશ્વાસુ તરીકે રહી શક્યા, તેમજ કંસે પોતાની ગુપ્ત યોજના પણ તેની પાસે કહી તો તે કેવા મુત્સદી હશે. અક્રૂરજીને પવનવેગી ઘોડાથી મથુરાથી ગોકુળ 2 ગાંવ દૂર પહોંચતા ભગવદ પ્રેમના આવેશમાં સાંજ પડી ગઈ. આવા મુત્સદી ને એકદમ ભગવદ પ્રેમનો આવેશ, આ બંને વાતો સાથે હોવી એ અસંભવિત છે. ભગવાનના ચરણ ચિહ્નનો ભાવ બતાવવા માટે જ આટલો સમય ગોઠવ્યો દેખાશે. ખરેખર તો આ ભગવદ ભાવ જ પાયા વગરની વાત છે. સત્રાજીતે પોતાને માથે આવેલું સ્યમંતક મણિ ચોરવાનું કલંક ધોવા માટે સત્યભામાને શ્રી કૃષ્ણને આપ્યા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સર્વ યાદવોને હાથી, ઘોડા, વાહનોની વ્યવસ્થા કરી આપી સમૃદ્ધ બનાવ્યા હતા. છતાં અક્રૂરજી, કૃતવર્મા, સતધન્વા વગેરે ઉશ્કેરાઈ ગયા ને સતધન્વાને ચડાવી સત્રાજીતનું ખૂન કરાવ્યું ને પોતે સ્યમંતક મણિ લઈ કાશી ભાગી ગયા. આ વાત ભગવત પ્રેમીમાં ઘટી શકે? આમાં લેખકની અક્કલનું જ રૂપ દેખાય છે. આગળ 6 ભાગવતમાં લખે છે કે મિથ્યા વાસુદેવ પૌંડ્રક રાજાના સાગરીત કાશી રાજાનું મસ્તક કૃષ્ણ ભગવાને કાપી નાખ્યું, એટલે તેના પુત્ર સુદક્ષિણે અભિચાર મંત્રથી દ્વારકાને બાળી નાખવા અને જાદવોનો નાશ કરવા માટે યજ્ઞ કર્યો. તે અભિચારનો અગ્નિ દ્વારકાને ન બાળી શક્યો અને તેથી ઉલટું તેણે આખી કાશીપુરી બાળી નાખી અને સુદક્ષિણનો પણ નાશ કર્યો. બીજી બાજુ કુરુક્ષેત્રના યુદ્ધમાં અતિ પરાક્રમી મહાન ધનુર્ધારી કાશી રાજા પાંડવોના પક્ષમાં હતા એમ ગીતાશાસ્ત્ર બોલે છે. તો આ 2 વાત કેમ ઘટી શકે? આગળ 7મું પૌંડ્રક મિથ્યા વાસુદેવની વાત પણ સાવ બનાવી કાઢેલી દેખાશે. તે સમયે યુધિષ્ઠિર, દુર્યોધન, દ્રુપદ, જરાસંઘ ને શિશુપાલ જેવા વિચક્ષણ ને બળવાન રાજાઓ હતા, ત્યારે કોઈ માણસ બનાવટી ચિહ્નો ને 2 લાકડાના હાથ બાંધી 4 હાથવાળો બનાવટી વાસુદેવ થાય ને બનાવટી ગરુડ રાખે તો આ બધા તેને માને ખરા? ખરી રીતે તો અવતાર સમયે કોઈ પ્રભુને ઓળખી જાય તેમ 4 હાથ કે ચિહ્ન આદિ કંઈ તે રાખતા જ નથી. વળી રાજાઓના સંમેલનોમાં તેમજ વિવાહના બીજા સમારંભોમાં ક્યાંય પણ પૌંડ્રકનું નામ આવતું નથી. તેમ તે બીજા રાજાઓની પેઠે કોઈ પણ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણની સાથે સંઘર્ષમાં આવ્યાનું દેખાતું નથી. તેથી ભગવાન દ્વારકામાં હતા ત્યારે પૌંડ્રકે કોઈ પણ કારણ વગર દૂત મોકલીને લડવાનું આવાહન મોકલ્યું તે વાત તદ્દન બનાવી કાઢેલી જ દેખાશે. તો પછી કૃષ્ણ ભગવાનને પણ તેનો નાશ કરવાનું કોઈ પણ કારણ ન હતું. આમ આ વાત ખોટી ઠરે તો કાશી રાજાની વાતને તો ક્યાંય અવકાશ જ નથી. તેમ મહાભારતમાં પણ ક્યાંય પૌંડ્રકનો ઉલ્લેખ નથી. ભગવાન તો પોતાથી પોતા માટે કોઈનો નાશ કરતા જ નથી. બીજાની પીડા ટાળવા માટે કે ધર્મ પાલન માટે જ આડે આવનારનો વધ થાય છે. આમ ભગવાનની લીલા પરમાર્થ રૂપ હોય છે. ભગવાનનો ખોટો વેશ કાઢે તો પોતાના કૃત્યથી નીચો પડે. ભગવાનને કાંઈ તેને મારવાપણું હોતું નથી. આગળ 8મું
શ્રી કૃષ્ણએ પૂતના, અઘાસુર, બકાસુર, વત્સાસુર વગેરે અનેક દૈત્યોને માર્યા તે વાત પણ હેરત પમાડવા માટે લખાયેલી છે. મથુરાથી ગિરિરાજનું વન 7 જ ગાંવ દૂર અને તે સ્થળે કંસના આટલા બધા સંબંધી માર્યા હોય તો તેની તપાસ થઈ હોય કે નહીં? ખરી રીતે તો લેખકે હિંસક ને રાક્ષસી વૃત્તિના માથાભારે મનુષ્યોના જુદા જુદા ગુણ અનુસાર નામ પાડી તેને રૂપક બનાવી વાતો લખી છે. કાલિય નાગ એટલે આજે જોઈએ છે તેવો ફેણવાળો પેટે ચાલતો નાગ નહીં, કેમ કે તેને મનુષ્ય દેહવાળી સ્ત્રી ને બાળકો હોય નહીં અને તે કદી માણસની જેમ બથોબથ આવે નહીં. તે કાળે નાગ જાતિની માથાભારે મૂઢ લોકોની વસ્તી હતી ને તેમાંનો એક જમના કાંઠે બંગલો કરી લોકોને રંજાડતો હોય. જેમ ગંગા કાંઠે ઝૂંપડું હોય તેને માટે ગંગાયા ઘોષઃ એટલે ગંગામાં ઝૂંપડું એમ બોલવાની પ્રથા હતી ને હજી પણ છે. ધેનુકાસુર પણ આવો જ ખૂંટિયા જેવો માથાભારે માણસ તાળ વન દબાવીને બેઠો હોય. ગધેડાને કુટુંબ ભાયાતો આદિ ન હોય. ગધેડો એટલે તમો ગુણનું સ્વરૂપ. શ્રી કૃષ્ણ ભગવાને અસત્ય, દંભ, કૂડ, કપટ, છળવેધ, પાપ, અનીતિ કરનારા જે જીવાત્માઓ લોકોમાં ભળી ગયેલા તેમને ઉઘાડા પાડી પરાસ્ત કર્યા ને વ્રજમાં બધી હિંસક વૃત્તિઓ, દુરાચાર, ખોટા લોભ, જડતા, કૂડ-કપટ ને પ્રમાદનો નાશ કરી વ્રજવાસીઓમાં અરસપરસ પ્રેમ આનંદ ને સુખ શાંતિનું વાતાવરણ પ્રસારી દીધું. બધે સ્થળે દુર્જનતા ટાળી મારું તારું મૂકી એકબીજાની પીડાનું નિવારણ કરી પ્રજાજનોને સુખ શાંતિ આપવાથી તેમનો ભાવ કૃષ્ણ બળરામ પ્રત્યે ખૂબ વધી ગયો હતો. આમ શ્રી કૃષ્ણ ને બળરામનું બળ કેવળ પ્રેમથી વધેલું, પણ તે વધતા જતા બળનો કંસ રાજાને ડર લાગ્યો. તેમાંય શ્રી કૃષ્ણનું સૌંદર્ય, લાવણ્ય ને વીર્ય અપ્રતિમ હતા. આથી વ્રજવાસીઓ, મથુરાવાસીઓ બધા તેના દર્શન માટે આતુર રહેતા. તેમાં કોમળ પ્રકૃતિવાળી સ્ત્રીઓ ને શુદ્ધ અંતઃકરણવાળા પુરુષોનો તેના પ્રત્યે ઘણો શુદ્ધ નિખાલસ પ્રેમ હોવાથી તેઓ શ્રી કૃષ્ણ માટે પોતાના સર્વ સુખને પણ ન્યોછાવર કરી નાખતા. આવા શુદ્ધ પ્રેમના સ્વરૂપને વિષય લંપટ જીવોએ ફેરવી નાખી અત્યંત વિરૂપ શ્રી કૃષ્ણ ચરિત્ર દોર્યું છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.